એમાંય મા બાપનું જે શરીરના અમુક ગુણધર્મો હોય, અમુક પ્રકારની સ્કિન હોય, અમુક રોગો હોય, ઇનહેરિટેન્ટ નથી કહેતા કે આને ટાઈપ એ કે ટાઈપ બી ડાયાબિટીસ છે, ટાઈપ 2 ડાયાબિટીસ છે, તો એ ઇનહેરિટન્સમાં આવતી હોય. वो क्या है? तो रोगो जो वारसाમાં આવે તો ગુણો ને દુર્ગુણો વારસામાં ન આવે. શરીરના રોગો જો વારસામાં આવે તો મનના ગુણો અને દુર્ગુણો વારસામાં ન આવે. મનના સદગુણો વારસામાં આવે અને દુર્ગુણો વારસામાં આવે. અપવાદ હોય કે સારો એવો પિતા હોય એને દીવા નીચે અંધારું, અપવાદ હોય, બધી જગ્યાએ હોય, ના નથી. पर प्रायः ये पाया जाता है कि परिवार के जो गुण होते हैं वो संतानों में आते हैं. शुरुआत में लिखा श्रुत्वा गुणान भुवन सुंदर. મેં તમારા ગુણો સાંભળીને મને તમારી સાથે પ્રેમ થયો અને મેં નક્કી કર્યું ભુવન સુંદર માને तुम तीनों भुवन में सर्वश्रेष्ठ हो. तुम तीनों भुवन में, तीनों लोक में आप सबसे ज्यादा सुंदर हो. त्रिभुवन सुंदर. You are the most handsome man in all three worlds. रुक्मिणी जी श्री कृष्ण को कहती है You are the most handsome man in all three worlds. અને ત્યાંથી અટકતા નથી. 7 ગુણો કે મેં તમારી અંદર આ 7 વસ્તુ જોઈ નક્કી કર્યું. કયું? બીજો શ્લોક. કુલશીલ કુલશીલ રૂપ વયો વિદ્યા દ્રવિણ ધામ. આ 7 વસ્તુ જોઈ એમાં સૌથી પહેલા કીધું મેં તમારું કુળ જોયું, મેં તમારું પરિવાર જોયો. મારા વાલા સ્વજનો, મોટા ભાગે આકર્ષણમાં મોટી ભૂલ થઈ જતી હોય છે. ગધા 25ની ઉંમરમાં એ આ છે. કોઈને તમે પૂછો ને એ ઉંમરમાં એટલે ઘણીવાર એમ કે તમે વડીલ તરીકે ના પાડો, બેટા બરાબર છે તું આ પ્રસ્તાવ લઈને આવી છો પણ એ પરિવાર બરાબર નથી. હું અહીંયા જ્ઞાતિની વાત નથી કરતી, પરિવારની વાત કરું છું. કુળ પરિવારના સંસ્કારની વાત કરું છું. તો ઘણીવાર દીકરી પ્રસ્તાવ લઈને આવે તો એના ઘરના વડીલો કે બેટા બરાબર છે પણ એ પરિવાર બરાબર નથી. એટલે પછી શું કહે? મારે એના પરિવારને શું કરવું, મારો માણસ તો સારો છે ને. એવા જવાબો મળે છે ને, દે ને એવા જવાબો કે મારે એના પરિવાર હારે શું લેવા દેવા, મારો માલ મુદ્દો તો બરાબર છે ને. ઈ તો પછી અહીંયા જા પછી ખબર પડે પરિવાર હારે કેવા લેવા દેવા ચાલુ થાય છે. અને ચલો કોઈ એવી વ્યવસ્થામાં જીવતા હો કે બહુ પરિવાર સાથે રહેવાનું ન પણ બને. ચલો એવું ઘણી જગ્યાએ એવું બને કે એ વ્યક્તિ છે એ બહુ પરિવાર સાથે નથી રહેતો, એન કેન પ્રકારે ઘણા કારણો હોઈ શકે પરિવાર સાથે ન રહેવાના, આપણે એમાં નથી પડવું. પણ કુળ પરિવાર જોવાનું તાત્પર્ય ખાલી એવો નથી કે પરિવાર કેવો છે તો મારી દીકરી ત્યાં સેટ થશે કે નહીં. નહીં, सिर्फ उतना ही मतलब नहीं होता, उससे बड़ा गूढ़ार्थ उसके अंदर छिपा है. આપણે છે ને એમાં માનીએ કે ન માનીએ, વારસાના સંસ્કાર હોય ને, બાપ દાદાના વારસાના જે સંસ્કાર હોય ને એ સંતાનોમાં આવે 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 અને આવે. લોહીના જે સંસ્કારો હોય એ છોકરાઓમાં આવે. વડ એવા ટેટા, બાપ એવા બેટા, તાવડી એવી ઠીકરી ને માવડી એવી દીકરી. હમ માને યા ના માને, એક જેનેટિક ક્વોલિટીઝ અરે શરીરમાં હોય ને, શરીરમાં કદ કાઠી જો હોય ને એમાં મા બાપનું જે શરીરના અમુક ગુણધર્મો હોય, અમુક પ્રકારની સ્કિન હોય, અમુક રોગો હોય, ઇનહેરિટેન્ટ નથી કહેતા કે આને ટાઈપ એ કે ટાઈપ બી ડાયાબિટીસ છે, ટાઈપ 2 ડાયાબિટીસ છે, તો એ ઇનહેરિટન્સમાં આવતી હોય. वो क्या है? तो रोगो जो वारसाમાં આવે તો ગુણો ને દુર્ગુણો વારસામાં ન આવે.
શરીરના રોગો જો વારસામાં આવે તો મનના ગુણો અને દુર્ગુણો વારસામાં ન આવે, મનના સદગુણો વારસામાં આવે અને દુર્ગુણો વારસામાં આવે. અપવાદ હોય કે સારો એવો પિતા હોય એને દીવા નીચે અંધારું, અપવાદ હોય, બધી જગ્યાએ હોય, ના નથી. पर प्रायः ये पाया जाता है कि परिवार के जो गुण होते हैं वो संतानों में आते हैं. કુલ શીલ, આ એક એટલો સરસ મજાનો ટોપિક છે. આ ઘડિયાળમાં કાંક વાંધો મારી ઝડપથી હાલે છે કે સાચે જાય છે? कुल शील, चलो परिवार तो बहुत बढ़िया है, बट दूसरा चेक पॉइंट घणी वार એવું હોય પરિવાર સારો હોય પણ જે પાત્ર છે એમાં પરિવારનું ન આવ્યું હોય, ન કીધું દીવા નીચે અંધારું. અને ઘણી વાર એવું હોય કે બાપ હાવ છોરો હારો નીકળી જાય, अपवाद. तो क्या कहा, सिर्फ परिवार पे भी मत जाओ, परिवार को देखो, फिर जो पात्र है उसका अपना शील देखो, अपना चरित्र देखो કે એની પોતાની વિચારધારા કેવી છે, એ પોતે માણસ તરીકે કેવો છે, એ પોતે પાટું મારીને પૈસા પેદા કરી શકે છે કે નહીં, उसका अपना शील कैसा है, अपना चरित्र कैसा है. कुल शील. પછી કીધું રૂપ, આ બહુ મહત્વ રાખે છે. ઘણા કહેતા હોય ને કે જો આમાં શું છે તો ચલાવી લેવાનું હોય. ના, જે પ્રકારના દીકરી હોય તો એ પ્રકારે સામે છોકરો હોવો જોઈએ, જે પ્રકારનું છોકરાનું રૂપ હોય એને અનુરૂપ, એને પ્રમાણમાં છોકરીનું રૂપ હોવું તો ही दोनों में जो एक इंटीमेसी है, जो आकर्षण है वो टिकता है. वरना थोड़े देर टाइम के बाद ऐसा लगता है किसके पाले पड़ गए થાય. આ બહુ પ્રેક્ટિકલ વાત છે. આપણને એમ થાય ને કે એવા રૂપને શું કરવાના, देखवाने શું કરવાના, પણ हम जानते हैं कि जो इंटीमेट रिलेशनशिप होता है उसमें ये मायने बहुत रखता है और आज के समय में तो बहुत रखता है. પહેલાના સમયમાં આપણા વડીલોને એ ધ્યાનમાં રહેતું કે ન રહેતું એ ભલે, પણ આજના સમયે જો આ આજના સમયની માંગ છે તો અહીંયા તો રૂકમણી જે મેં તમારું કુળ જોયું પરફેક્ટ, મેં તમારું શીલ જોયું પરફેક્ટ, અને રૂપ અધરમ મધુરમ નયનમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ચલિતમ મધુરમ मधुराधिपतेरखिलम मधुरम. जिसका हंसना मधुर, जिसका गाना मधुर, चलना मधुर, बाल मधुर, કેશ મધુર, જેનું સગળું મધુર છે, જેનું સગળું રૂપાળું છે એવા આપ છો. कहने का तात्पर्य दोनों पात्रों में अनुपात का सौंदर्य भी होना चाहिए. ये चेक करो. મારી બાજુમાં ઊભો હોય ફોટા પડાવે તો હારો તો લાગવો જોઈએ. वो हरेक ઈ તમે કોઈ યુવકને પૂછો ને એ પછી એને મળે કે ન મળે એના અનુરૂપ અલગ વાત છે, પણ તમે એને કોઈ उसकी दिली ख्वाहिश जो पूछा जाए तो वो यही बोलेगा हाँ तो रूप तो चाहिए. और किसी स्त्री को भी पूछा जाए तो वो भी बोलेगा हाँ हाँ रूपाળો तो જોઈએ, જોવામાં ગમે એવો સોહામણો તો જોઈએ. પૂછા જાય તો यही जवाब मिलता है. તો કહે છે કુલ શીલ રૂપ વિદ્યા. બહુ સરસ મજાનું કીધું. કુળ શીલ રૂપ વિદ્યા. ઘણી જગ્યાએ સમાજોમાં આપણે એમ જોઈએ છીએ ને, હવે ન ભણ્યો હોય તો હાલે બાપા કમાય છે ને. आज के समय की जो मांग है और विशेष कहना पड़ेगा, समाज में बेटियां पढ़ती जा रही हैं, आगे बढ़ती जा रही हैं, पढ़ती जा रही हैं, पढ़ती जा रही हैं. એ ભણતી જાય છે, ઉચ્ચ સ્તરનું ગુણવત્તાનું એ ભણતર ભણતી જાય છે. તમારે ત્યાં પણ તમને અનુભવ હશે. ભારતભરમાં યુનિવર્સિટીના જે માસ્ટર ડિગ્રીની જ્યાં વાત આવે, યુનિવર્સિટીના કોન્વોકેશનમાં હવે પુરુષો કરતા સ્ત્રીઓનું પ્રમાણ વધી ગયું છે. પુરુષો કરતા સ્ત્રીઓનું પ્રમાણ વધી ગયું છે.
कहने का तात्पर्य बेटियां पढ़ती जा रही हैं અને ઓલા રખડ્યા જ રાખે હે બેટિयां पढ़ती हैं શું કામ છોકરીઓને ખબર છે કે અમારે કંઈક અમારું એસ્ટાબ્લિશ કરવું હશે ને અમારું કંઈક કમાવું यानी पैसा कमाने की बात नहीं है समझना હું એમ નથી કહેતી કે સ્ત્રી છે ને એ પૈસા કમાય ને તો જ એની કિંમત છે બાકી એની કિંમત ના ના मेरा ये जरा भी तात्पर्य नहीं है कहने का જો પરિવાર અત્યંત સુખી હોય અને એવી કોઈ જરૂર ના હોય તો કાંઈ વાંધો નહીં એને એની ઈચ્છા એને ન જવું હોય हर चॉइस अगर उसकी इच्छा मर्जी नहीं है नहीं काम करने की उसकी इच्छा है सम्मान करना चाहिए પણ હું ત્યાં સુધી કહું સ્ત્રી કમાય કે ન કમાય એનાથી એનું મૂલ્ય નક્કી નથી થતું પણ હું એટલું કહું હરેક સ્ત્રીને અને હરેક દીકરીના માતા પિતાને હું એટલું તો જરૂર તમને કહું આ સમાજની દીકરી તરીકે તમારી સ્વજન તરીકે તમારી નાની બહેન ગણો મોટી બહેન ગણો દીકરી ગણો જે ગણો એ રૂપે હું તમને કહું કે કોઈ સ્ત્રી કમાય કે ન કમાય એના ઉપરથી એનું મૂલ્ય નક્કી નથી થતું પણ હું દીકરીને અથવા એના માતા પિતાને હું એટલું કહીશ કે તમે તમારી દીકરીને સાસરે વળાવો ને એ પહેલાં એને એટલી તો સમર્થ જરૂર કરીને મોકલો ભલે ત્યાં જઈને એને કમાવાની જરૂર પડે કે ન પડે પણ ન કરે નારાયણ એના જીવનમાં અમુક એવા પ્રસંગો ઘટિત થઈ જાય તો એ પોતાના પગ ઉપર પોતે ઊભી રહી શકવી જોઈએ उतना समर्थ आप अपनी बेटी को बनाओ फिर उसको विदा करो ઈ આ કરે કામ ન કરે હું એ વાત જ નથી કરતી એની ચોઈસ છે પણ ન કરે નારાયણને જીવનમાં અમુક એવો પ્રસંગ ઘટી જાય તો એ દીકરી લાચાર ન થવી જોઈએ તમે છો બરાબર તમે નહીં હો પછી તમારા ઘરે ભાઈ ક્યાં પતા માતા પિતા હોય ને ત્યાં સુધી દીકરી કદાચ એને સાસરે અનુકૂળ કંઈક ન હોય અથવા પતિનું અવસાન ઘણા કારણો હોઈ શકે ને કારણો તો હું અહીંયા ગણાવી ન શકું એટલા કારણો આવી શકે તો માતા પિતા હોય ને ત્યાં સુધી હજી દીકરીને વાંધો ન આવે પણ પછી ભાઈ ભાભી અને એ જો સારા હોય ને સાચવી લેતા હોય બરાબર પણ એનું કાંઈ ગેરંટી ખરી ભાભીઓની ગેરંટી છે कहने का तात्पर्य हम यदि चाहते हैं कि हमारी बेटी हमेशा सम्मान साथे जीवे आदर साथे एना सम्मान साथे एनी खुददारी साथे जीवे तो तमे ने सासरे वळावो ने दायजामां आपणे त्यां समाजोमां एवुं बधुं कहे के आने आटला तोला दीधा ने आम तोला दीधा ने ओલું તોલું દીધું ને આ તોલું દીધું મારા વાલા તમારી તેવડ હોય તો દ્યો એનો રાજીપોય છે ભગવાને તમને શક્તિ આપી હોય તમે તમારા દીકરાઓને આપો તો પછી દીકરીઓને આપો એની કોઈ ના નથી તમે કરો પણ સૌથી મોટો દાયજો ને સૌથી મોટું કર્યાવર તમે તમારી દીકરીને કાંઈ આપી શકો ને તો એ 2, 5, 10, 20 તોલાના સોનાના પથરા નથી ઈ તમારી દીકરીને એવી તમે લાયકાત વાળી બનાવો એવી સમર્થ બનાવો ઈ સૌથી મોટું કર્યાવર તમારા દીકરી માટે એ છે 2, 5, 10 तोला 20 तोला को 50 तोला दिए हैं ये सोना ना पत्थरा ठीक है चलो दो तुम अपनी खुशी से